આગળ વાત કરીએ તો સુરતના બારડોલીના ગામરોડ વિસ્તારમાં આવેલી જેબી કોટેક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ છે। કંપનીના ગોડાઉનમાં આગ લાગી છે। આગની જાણ થતાં 4 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે ધસી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। પ્લાસ્ટિક વેસ્ટમાં ભીષણ આગ લાગી હોવાથી તેને કાબૂમાં કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અચાનક જ ભીષણ આગ લાગી રહી છે અને તેને બુઝાવવાના હાલ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ફાયર ફાઇટર્સ પણ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પ્લાસ્ટિક વેસ્ટમાં ભીષણ આગ લાગી હોવાથી તેને કાબૂમાં કરવામાં પણ સમય જઈ રહ્યો છે। તો કંપનીના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટમાં આગ લાગી છે, જેને બુઝાવવા માટે ફાયર ફાઇટર્સ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે આગને કાબૂમાં કરવાના। જેબી કોટેક્સ કંપનીમાં ભીષણ આગ લાગી છે। ગામરોડ વિસ્તારના જેબી કોટેક્સ કંપનીમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી છે, જેને લઈને ફાયર ફાઇટર્સને જાણ કરતા ફાયર ફાઇટર્સ પણ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના તમામ પ્રકારના પ્રયાસો હાથ ધર્યા છે। તો કુલ 4 જેટલા ફાયર ફાઇટર્સ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે। તો કંપનીના ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નીકળી છે। પ્લાસ્ટિક વેસ્ટમાં આગ લાગી હોવાના કારણે તેને કાબૂમાં કરવામાં પણ મુશ્કેલી આવી રહી છે। 4 જેટલા ફાયર ફાઇટર્સ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર તમામ રીતે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવ્યા છે। જેબી કોટેક્સ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે।